નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 21મો, જેનું નામ છે જગત મારા ઘરમાં. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 21મો, જગત મારા ઘરમાં. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન: તમારા ઘરના બધા સભ્યો એકઠે બેસીને જોતા હોય એવા ટીવીના કાર્યક્રમો ક્યાં છે? તો અમારા ઘરના બધા સભ્યો એક સાથે બેસીને સમાચાર, રામાયણ અને મહાભારત વગેરે કાર્યક્રમો સાથે બેસીને જોઈએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન: ટીવી સિવાય તમે મનોરંજન માટે બીજી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? તો ટીવી સિવાય અમે મનોરંજન માટે રેડિયો, મોબાઈલ તેમજ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત રમતના સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી ત્રીજું: તમારા ઘરમાં એક જ સમયે ઘરના સભ્યોને જુદા જુદા કાર્યક્રમો જોવાના થાય તો તમે શું કરો છો? તો અમારા ઘરમાં એક જ સમયે જુદા જુદા કાર્યક્રમો જોવાના થાય ત્યારે હું મારું ગૃહ કાર્ય કરું છું અને ક્યારેક રમતો રમું છું. ત્યાર પછી પ્રશ્ન 4. તમારા ઘરે કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે? તો અમારા ઘરે ઘરની સફાઈ, પાણીના વાસણોની સ્વચ્છતા, બાથરૂમની સ્વચ્છતા તેમજ ફળિયા અને શેરીની સ્વચ્છતા જાળવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2. નીચેની પરિસ્થિતિમાં તમારા ઘરે શું થાય છે તે જણાવો. પહેલું: તમારો ભાઈ શાળાએથી કલાક મોડો આવે છે ત્યારે તો શાળામાં ફોન કરીને તપાસ કરવામાં આવે છે કે શા માટે મોડું થયું છે. બીજું: તમારી બહેનને ઘરકામ ક્યારેક કંટાળો આવે છે ત્યારે તો ઘરકામ મૂકીને થોડી વાર માટે ટીવી જોવા બેસી જાય છે. ત્રીજું: તમારા પપ્પાને રાત્રે બહાર જવાનું થાય ત્યારે તો હું મારા મમ્મી અને ભાઈ સાથે રમત રમું છું. ચોથું: તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે ને તમે એ કામ કરવાનું ભૂલી જાઓ ત્યારે તો હું ઘરના સભ્યોની માફી માંગીશ અને બીજા દિવસે એ કામ પૂરું કરી દઈશ. ત્યાર પછી પ્રશ્ન 3. એકમના આધારે નીચેના જોડકા જોડો. જેમાં સેજલ તો તેને ગીતો સાંભળવા ગમે છે, મમ્મીને સમાચાર જોવા ગમે છે, મમતા છે, પપ્પાને ફૂટબોલની મેચ જોવી ગમે છે, ભાઈને ક્રિકેટની મેચ જોવી ગમે છે અને કાકીને ધારાવાહિક એટલે કે સિરિયલ જોવી ગમે છે. ત્યાર પછી પ્રશ્ન 4. તમે અઠવાડિયા દરમિયાન જોતા હોય તેવા કાર્યક્રમો વિશે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો ચાલો કરીએ. જેમાં સોમવારે તો ટીવીમાં હું સમાચાર જોઉં છું. કોની સાથે? તો મમ્મી પપ્પા સાથે. શું ગમ્યું? તો કે નવા સમાચારો આવ્યા તે મને ગમ્યું. ત્યાર પછી મંગળવારે હું છોટા ભીમ જોઉં છું, જે હું અને મારી બહેન સાથે જોઈએ છીએ, જેમાં મને ભીમના જુદા જુદા પરાક્રમો છે તે ખૂબ ગમ્યા. બુધવારના દિવસે હું રામાયણ જોઉં છું, જેમાં મારા દાદા દાદી મારી સાથે હોય છે અને તેમાં મને રામ અને રાવણનું યુદ્ધ છે તે ગમ્યું. ત્યાર પછી ગુરુવારના દિવસે હું મહાભારત જોઉં છું, જેમાં દાદા દાદી સાથે જોઉં અને તેમાં પણ મહાભારતનું જે યુદ્ધ થાય છે તે જોવાની મજા પડી. ત્યાર પછી શુક્રવારે હું લિટલ સિંઘમ જોઉં છું, જેમાં મારી બહેન સાથે જોઉં છું. એમાં સિંઘમના બહાદુરીના જે કિસ્સાઓ છે તે જોવાની મજા પડે છે. ત્યાર પછી શનિવારના રોજ અમે ટોમ એન્ડ જેરી જોઈએ છીએ, જેમાં અમે બહેન અને ભાઈ સાથે જોઈએ છીએ.
તેમાં શું મજા આવે છે? તો બંને જે મસ્તી કરે છે તે જોવાની મજા પડે છે. ત્યાર પછી રવિવારે અમે મિસ્ટર બીન જોઈએ છીએ, જેમાં હું મારી બહેન સાથે આ પ્રોગ્રામ જોઉં છું અને તેમાં મિસ્ટર બીન કંઈ પણ બોલ્યા વગર પોતાના અભિનયથી જે મજા કરાવે છે તે જોવાની મજા પડે છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં મોટા ભાગના નિર્ણયો કોણ લે છે? તમારા નિર્ણયો બીજું કોઈ લે ત્યારે તમે કેવી લાગણી અનુભવો છો? તો અમારા ઘરમાં મોટા ભાગના નિર્ણયો પપ્પા અને મમ્મી દ્વારા લેવામાં આવે છે. ઘણી વખત મને ન ગમતા હોય તેવા નિર્ણયો પણ લેવામાં આવે છે, પણ આ નિર્ણયો અમારી ભલાઈ માટે હોય છે, તેથી અમે તેનો સ્વીકાર કરીએ છીએ. ત્યાર પછી બીજું, અક્ષય સાથે જે બન્યું તે તમારી સાથે થયું હોત તો તમે શું કરશો? તો અક્ષય સાથે જે બન્યું તે અમારી સાથે થયું હોય તો અમે તેના ઘરનું પાણી ચોક્કસપણે પી લેત, કારણ કે બિચારી ઘણા બધા કારણોસર આવતી હોય છે, માત્ર પાણી પીવાથી કંઈ ન થઈ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બિચારી શબ્દ લખાયો છે, ત્યાં આપણે બીમારી શબ્દ છે તે લખવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન 3, તમે એકલા જ કરી શકતા હોય તેવા કયા કયા કામ છે? તો પાણીની નાની ટાંકીમાં ઉતરવું, ઝાડની પાતળી ડાળ પરથી ફળ ઉતારવા, સાયકલ લઈને બજારમાંથી વસ્તુની ખરીદી કરીને લાવવી. મારું ગૃહ કાર્ય પણ હું એકલો જ કરું છું. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના કોષ્ટકની વિગત પૂર્ણ કરો. જેમાં પહેલું, તમારી માતા કરતા હોય તેવા કામ લખો. તો માતા કરતી હોય તેવા કામોમાં આવશે રસોઈ બનાવવી, કચરો કાઢવો, પોતું કરવું અને કપડાં ધોવા. ત્યાર પછી તમારા પિતા કરતા હોય તેવા કામો. તો પિતા કરતા હોય તેવા કામની અંદર વસ્તુ લાવવી, ખેતરમાં પાણી પાવું, બળદને પાણી પાવા અને સાતી ચલાવવું. જ્યારે બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય તેવા કામ, તો ખેતીનું કામ અને પથારી જાતે કરે છે. ત્યાર પછી પ્રશ્ન 7, તમે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે વેપારી ભૂલથી ઓછા રૂપિયા લે છે ત્યારે તમે શું કરશો? તો જ્યારે મારે ઘણી વખત બજારમાંથી વસ્તુ લેવા જવાની થતી હોય છે, હું વસ્તુની ખરીદી કરવા ગયો ત્યારે મેં દુકાનદારને 500 રૂપિયા આપ્યા તો તેણે 250 રૂપિયા લેવાના થતા હતા, પરંતુ ભૂલથી પૈસા પાછા આપતી વખતે તેમણે મને 350 રૂપિયા પરત કર્યા હતા. જો લીધેલા પૈસા ગણીને જોયા હોત તો મને ખબર પડી કે વેપારીએ વધારે પૈસા પાછા આપ્યા છે, ત્યારે મેં તેમાંથી 100 રૂપિયા વેપારીને પાછા આપી દીધા હતા. આપણે પ્રામાણિક બનવું જોઈએ, ખોટી રીતે પૈસા મેળવવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 21 સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટુડિયો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ સંજય પટેલમાં આપ સૌનું